મીઠી મધુરી વાત ભાગ 135 તારીખ 9/5/2023 2026 સોરી 2026 23 ક્યાંથી આવી ગયું ખબર ન પડી કંઈ. આ વચનામૃત છે મધ્યનું 52 ત્યાગી અને ગ્રહસ્થના સ્વભાવનું. એમાં આપણે આગળ જઈએ તો બુદ્ધિવાન હોય તેને વિચાર કરવો. બુદ્ધિવાન હોય ને શું વિચાર કરવો? પણ મૂર્ખને પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહીં. ચાળે ચડી જવું એટલે કોમ્પિટિશન. હા, એને આમ કર્યું તો હું આમ કરું, એને આવું તો મારે આવું, એને 5 રૂપિયાનું તો હું 15 રૂપિયાનું. હા, ચાળે ચડી ગયા કહેવાય. આ વાત કોને કરવાની સમજવાની છે? બુદ્ધિવાન હોય એને. બુદ્ધિવાન હોય, બુદ્ધિમાન, તેને વિચાર કરવો. પણ મૂર્ખની પેલે ચાળે ચડી જવું નહીં. જો ચાળે ચડી ગયા, કોમ્પિટિશન ઉતરી ગયા તો સમજો મૂર્ખ. અને જે સમજુ હોય, હવે સમજો, જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે. ના ધનભાઈ કે મારામાં જે છે એવું ગુણ ચડશે, લ્યો ગુણ લે. અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે મૂંઝાઈ જાય. 2 દી પહેલાંનું ઉતારેલું રીંગણું હોય ને, રીંગણું વૃંતા રીંગણ 2 દી પહેલાંનું એવું મોટું થઈ જાય કોક વઢે ત્યારે. હા, બરાબર. સમજુ હોય તેને કોઈ વઢીને કહે ત્યારે સામો ગુણ લેશે. અને મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે મૂંઝાઈ જાય, લંઘાઈ ગયેલા રીંગણા જેવો. અને મુકુંદ બ્રહ્મચારી અને રતનજી એ 2 મૂંઝાતા નથી. બોલો, રતનજી બાપુ હતા. હા, એ 2 મૂંઝાતા નથી. તો એમની સાથે અમારે ઘણું બને છે. મહારાજ કે ઘણું બને છે. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા કરો, શ્રદ્ધાએ સહિત સેવા કરે, સેવા ચાકરી કરે, તે અમને ગમે, તે અમને ગમે. અને શ્રદ્ધા વિના તો કોઈક જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહીં. આમાં શ્રદ્ધાની વાત આવીને એટલે હું એક એક્ઝામ્પલ તરીકે વાત કરું. કોઈ મંડળ હોય મોટું સંતનું, બરાબર, અથવા કોઈ મંદિર હોય અને ત્યાં ઠાકોરજીના થાળમાં કોઈ રસોઈયા બ્રાહ્મણ હોય. એ રસોઈયા બ્રાહ્મણમાં 2 3 4 5 હોય. એમાંથી નવો હોય, નાનો હોય. એને કે જા થાળ ધરે. એ નાનો છે, નવો છે, એટલે કંઈ બોલાય નહીં સામે. તું થાળ ધરે એટલે થાળીમાં વાટકો મૂકે, દાળ ભરે, શાક ભરે, ભાત લે, રોટલી, બીજું કાંઈ જેવું હોય મીઠાઈ ફરસાણ બરસાણ એ કોઈ જેવી નાની થાળી, મોટો થાળ જે હોય તે. બરાબર. ગયો તો ખરા ભગવાન ધરાવવા, પણ ક્યારે ગયો? એ નાનો છે, નવો છે, અથવા નવો નાનો છે એટલે પહેલાંથી જૂનો હોય, એટલે મોટા હોવ બધીને સીંધી દે, જા થાળ ધરે. એ જાય ને એ પરાણે જાય. હા, બરાબર. એક શું કે નામ ભૂલી ગયું એનું,
મજબૂરીથી જાય. તો એમાં શ્રદ્ધા નથી. એ થાળની વાત કરી. આવી રીતે બગીચામાં ફૂલ ઉતારવાના હોય, આવી રીતે હાર બનાવવાના હોય, આવી રીતે ભગવાનને સમય સમય પર જળ ધરાવવાનું હોય. અને એક મેં પહેલાં કીધું મંડળ હોય તો સંતો, અને મંદિર હોય તો રસોઈયા હોય, કે પછી પૂજારી હોય. હા, મોટું મંદિર હોય તો પૂજારી 2 3 4 5 હોય. એમાં બધા નાના સીધે. બરાબર. એટલે એ લોકો પગાર ઉપર નિર્ભરતા હોય, નિભતા હોય. એટલે એને આવી પીડ્યું છે કે પગાર છે એટલે હું કર્મચારી છું, મારે જવું પડે છે. બરાબર. તો એ શ્રદ્ધા વિનાનું છે. હવે બીજી વાત, ભલે પગાર લેતા હોય, રોસૈયા હોય કે પૂજારી હોય કે મંડળના સંત હોય, હા, ત્રણ ભાગ આપને વિષય મળે ક્યાંથી? તો પ્રભુ ખાતે ખાતે ખાય, ખાતે ખાતે પાણી પીવે, ખાતે ખાતે જમે. હો, આપના વિષય મળે ક્યાંથી? બોલો. ધન ભાગ પ્રગટ પુરુષોત્તમ નારાયણ બિરાજે છે, અને એની સેવા મને મળી. હા, ધન ભાગ માને તો ભગવાને જમે અને આને મોટું ફળ મળે. કદાચ ને કોઈ પગારદાર હોય તો પૈસો તો પગાર તો મળવાનો છે, પ્લસ ભગવાનનો રાજીપો. અહોભાગ ધનભાગ, આવી વાતો છે. અને ભગવાન પાસે ખાતે ખાતે જમે, આનંદ. એટલે શ્રદ્ધાની વાત આવી એટલે મેં આટલો વિગતે વાત કરી છે. કોઈને ટાર્ગેટ રાખીને વાત કરી નથી. હા, અમે વીરસદમાં 3 વર્ષ જેટલું ત્યાં રહ્યા, સેવા કરી. અને એક પૂજારી હતા, નામ તો ભૂલી ગયો ત્યારે. હા, અને છોકરા અમુક ગામમાંથી સેવા કરવા આવતા. કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સેવા કરતા. હા, અને એ દાદા હતા, મોટી ઉંમરના. મોટી ઉંમર હતી પણ સેવામાં કેવું પડે. અત્યારે હું રાજકોટ રહું છું. સવારના વહેલા અમારો બહુ વહેલા. નામ છે જ્યોતિભાઈ પૂજારીનું, પણ હવે એને ગુરુ કહીને બોલાવે. એ સવારના વહેલા આવી ગયા હોય, ઠાકોરજીને દાંતણ પાણી કરાવવાના, લોટા ભરવાના, લોટા ખાલી કરવાના, લોટા ભરવાના, ઉટકવાના, એ દૂધના બાટકા ભરવાના, દૂધ લાવવાનું રસોડામાંથી, દૂધ બધું કરવાનું. ઠાકોરજીને બાળભોગ ધરવાનું ને 6 વાગે 5:30 આરતી થાય, પછી 6 વાગે થાળ ધરવાનો થાય. હું એક બાજુ ઊભો માળા કરતો હોઉં વર્ષોનું. આ વર્ષો અહીંયા એવું થયું. અને મને અવારનવાર એના ઉપર અવારનવાર એ જ્યોતિભાઈ ઉપર છે ને આમ થાય, આ કેટલી ઉંમર છે અને છતાંય સેવામાં થાકતા નથી. હોંશે સેવા કરે. હા, બોલો. પછી થાળ ધરાય ને એટલે અમારે બેને કોમ્પિટિશન હોય. હા, પછી ભગવાન થાળ જમી લે, બાળભોગ સવારનો થાળ 6 વાગ્યાનો 6:30. બરાબર. ભગવાનને થાળ ધરી ટેબલ રાખવાના હોય. બરાબર. લોટા ભગવાન ધરાવી લેવાના હોય, મૂકવાના હોય. દૂધ ધરાવી વાટકા ખાલી કરી પછી પાછા ઉટો કરીને સાફ કરવાનું હોય. હા, એટલે અમે હરીફાઈ કરી કે વધારે સેવા મળે એમ હરીફાઈ. હા, એ જ્યોતિભાઈ સ્વામી તમે બેહો ને, તમે માળા કરો તમે એમ કહે. પછી હાલો હું માળા કરું, પછી ખાલી જગ્યા પડે તો ઘૂસી જાઉં. હા,
આવી રીતે સેવા થતી હોય, ભગવાન પ્રગટ બિરાજતા હોય અને ભગવાન ખાતે ખાતે સેવા ગ્રહણ કરતા હોય. હા, રસોઈયાની વાત કરું ને, રસોઈયાની શ્રદ્ધાની વાત કરું છું. ટાઈમ પૂરો થવા આવ્યો છે, હજી પેલા કથા કાલ પૂરો થાય. કાલે ઘનશ્યામ મહારાજને થાળ ધરાવ્યો. ટેબલ ઉપર થાળ ધરવાનો હોય અને દૂધનો વાટકો જે નીચે હતો, થાળ રખાઈ ગયો, લોટો નીચે હતો, ટેબલ ઉપર તરત પહેલાં ટેબલ મૂકવાનું, પછી વાટકો ના મૂકવાનું હોય. એટલે મારાથી હું બીજી સામે વહી ગયો, મારા ટેબલ ઉપર વાટકો રહી ગયો. હા, એટલે તરત જ મને યાદી કરી, સામી વાટકો બાકી છે. એટલે મેં હા, મોડું ન થયું, એને થાળ રાખ્યો રસોઈએ, એની પહેલાં વાટકો મૂકવાનો, વાટકો નહોતો એને કીધું. નક્કી એને ધ્યાન ન હોય કાંઈ, એનો થાળની જે ફરજ મૂકીને આમ ભાગતા હોય તો એ પછી થાળ ધરાવે. રસોઈયા મહારાજ વાત કરું છું, બરાબર. આમ કરી નમન કરી પછી થાળ રાખે, પછી આમ નમન કરે, એટલે કે મારે જમો. હા, રસોઈયા હમણાં આવ્યા નવા, એકાદ 1.5 મહિનો થયો છે કે વધારે થયો હોય, હું નામ મને નથી આવડતું, પણ સવારમાં દરરોજ થાળ આવે, મને ખબર પડી ગઈ અને ભગવાનમાં પ્રગટ ભાવ છે. હા, ભગવાનનો પ્રગટ ભાવ છે, દેખાય. એટલે ભલે કર્મચારી કહેવાય, પગાર લેતા હોય, પણ છતાં એની સાથે ભગવાન પ્રગટ છે, ભગવાન જમે છે, એ ભાવના, શ્રદ્ધા, તો ભગવાન જમતા હોય. હા, સેવા ચાકરી કરે, અમને ગમે, અને શ્રદ્ધા વિના તો કોઈ જમે લાવે તો જમેનું ન ગમે, વસ્ત્ર લાવે તો તે વડું પહેરવું ગમે નહીં, પૂજા લાવે તો એ ગમે નહીં. શ્રદ્ધાએ કરીને જે કરે તે અતિશય ગમે, અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈ તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે. લ્યો, માટે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે તો અમને અતિશય ગમે છે, અતિશય ગમે છે. ભગવાનનો રાજીપો લેવાની સારામાં સારી તક સાધુ માટે કહેવાય. એવા ભગવાનનો રાજીપો લેવા માટે, સાધુ માટે સારામાં સારી તક કહેવાય. ભગવાનની સેવા એ સારામાં સારી તક કહેવાય એના જીવનમાં. હા, બરાબર. હવે મારે જે મને અહોભાવ આનંદ જે હોય એ મારે ન કહેવાય, પણ તમારે આટલામાં સમજી જવું જોઈએ કે સ્વામી આ ભગવાનની સેવાની વાત કરે છે, બરાબર. તો તમારે તમારા છોકરાને આ સેવામાં જોડવા જોઈએ. જા, સંસારમાં શું માલ કાઢવાનો છે? સાધુ થઈને ભગવાનની સેવા કરી જા, આમ કહેવાય. જય સ્વામિનારાયણ.